આકાશવાણી ભુજ સમાચાર નિહેલ ઠક્કર વાંચે છે. નમસ્કાર. આગામી તારીખ 22મી જૂને કચ્છની 166 ગ્રામ પંચાયતની સામાન્ય અને 241 ગ્રામ પંચાયતની યોજાનારી ચૂંટણી માટે ઉમેદવારોનું અંતિમ ચિત્ર સ્પષ્ટ થયું છે. જિલ્લામાં 30 ગ્રામ પંચાયત સમરસ થતા હવે 136 ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે. કચ્છમાં સરપંચ અને સભ્યપદ માટે 1662 ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ જામવાનો છે. તેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. જિલ્લા વહીવટી તંત્રમાંથી મળેલી સત્તાવાર વિગત અનુસાર ભુજમાં સૌથી વધુ 9 પંચાયત સમરસ થઈ છે, તો અંજારમાં 6, મુન્દ્રામાં 5, ભચાઉ અને માંડવીમાં 3, રાપરમાં 2 અને અબડાસામાં 1 પંચાયત સમરસ થઈ છે. સમરસ થયેલી પંચાયતને રાજ્ય સરકાર વિશેષ ગ્રાન્ટ ફાળવી પ્રોત્સાહન પૂરું પાડે છે. કચ્છમાં યોજાનારી ચૂંટણી માટે છેલ્લા દિવસે ઉમેદવારી ફોર્મ ભરવા દાવેદારોનો રીતસરનો રાફડો ફાટ્યો હતો. સરપંચ અને સભ્યપદ માટે 2977 ફોર્મ ભરાયા હતા, જેમાં ચકાસણી દરમિયાન ફોર્મ અમાન્ય ઠરવા સાથે ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે અનેક દાવેદારોએ પોતાની દાવેદારી પરત ખેંચતા ગ્રામ પંચાયત ચૂંટણી માટેના ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે. આગામી 1 જુલાઈથી માત્ર આધાર પ્રમાણિત ઉપયોગ કરતા જ ભારતીય રેલવેની IRCTC વેબસાઇટ અને એપ્લિકેશન પર તત્કાલ ટિકિટ બુક કરાવી શકશે. આગામી 15 જુલાઈથી PRS કાઉન્ટર પર અને અધિકૃત એજન્ટ દ્વારા ઓનલાઈન અને તત્કાલ બુકિંગ માટે OTP આધારિત ઓળખ પ્રમાણીકરણ ફરજિયાત કરાયું છે. તત્કાલ ટિકિટોની વાજબી અને પારદર્શક એક્સેસ સુનિશ્ચિત કરવા અને પ્રવાસીઓના હિતનું રક્ષણ કરવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય રેલવેએ તત્કાલ ટિકિટ બુકિંગ સિસ્ટમમાં મુખ્ય ફેરફારોની જાહેરાત કરી હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. ફેરફારોનો હેતુ ઉપયોગકર્તા પ્રમાણીકરણ વધારવા અને યોજનાનો દુરુપયોગ ઘટાડવાનો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે રાજ્યમાં કોરોનાના કેસમાં થતા વધારા વચ્ચે લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે. અમદાવાદમાં માધ્યમો સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાને પહોંચી વળવાની તમામ વ્યવસ્થાઓ ઉપલબ્ધ છે. શ્રી પટેલે વરિષ્ઠ નાગરિકોને ભીડવાળી જગ્યાએ ન જવા તેમજ કોરોનાના લક્ષણ ધરાવતા લોકોને નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર લેવા પણ જણાવ્યું હતું. કચ્છમાં ધીરે ધીરે કોરોના સંક્રમણનો વ્યાપ વિસ્તરી રહ્યો છે. જિલ્લામાં ગઈકાલે એક સામટા કોરોનાના 9 કેસ પોઝિટિવ આવ્યા છે. આરોગ્ય વિભાગમાંથી મળેલી સત્તાવાર માહિતી અનુસાર ભુજમાં 4, અંજારમાં 2, ગાંધીધામમાં 2 અને અબડાસામાં 1 કોરોનાનો કેસ નોંધાયો છે. જિલ્લામાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 29 ઉપર પહોંચી હતી. કોરોના સંક્રમિત તમામ દર્દીઓ અત્યારે હોમ આઇસોલેશનમાં છે. પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે કચ્છમાં કોરોના પરીક્ષણ માટે વધારાની 5000 કીટ ફાળવી છે. તો આગામી સમયમાં 20,000 કીટ ફાળવવા માટે દરખાસ્ત પણ રાજ્ય સ્તરે કરવામાં આવનારી છે. અમદાવાદમાં આગામી 27મી જૂને યોજાનારી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પહેલા ગઈકાલે જળયાત્રા યોજાઈ. જમાલપુર જગન્નાથ મંદિરથી સોમનાથ ભૂદરના આરે જઈ 108 કળશમાં ભગવાનના સ્નાન માટે જળ લેવાયું હતું. જળયાત્રા મંદિરે પરત આવતા મહંત દિલીપદાસજી મહારાજ અને મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ ભગવાનની પવિત્ર જળથી સ્નાન કરાવ્યું. ભગવાન જગન્નાથજીભાઈ બળભદ્રજી અને બહેન સુભદ્રાજીને દહીં, મધ, સાકર, પંચામૃત સહિતના દ્રવ્યોથી સ્નાન કરાવી તેમની વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી. કચ્છમાં તારીખ 22મી જૂને રોજ મતદાન, તારીખ 25મી જૂને મતગણતરી થવાની છે, જેને લઈને તારીખ 27મી જૂન સુધી મંજૂરી વિના કોઈ પણ વ્યક્તિ હથિયાર ધારણ કરી શકશે નહીં. કચ્છમાં ચૂંટણી હેઠળના વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેમજ મતદારો પોતાના મતનો ઉપયોગ મુક્ત અને નિર્ભય રીતે કરી શકે, સમગ્ર ચૂંટણી પ્રક્રિયા શાંતિમય વાતાવરણમાં થાય અને કોઈ વિક્ષેપો ઊભા ન થાય તે માટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા મુજબ કલેક્ટર આનંદ પટેલે જાહેરનામું બહાર પાડ્યું છે કે કચ્છની ચૂંટણી હેઠળની તમામ ગ્રામ પંચાયતોના મતદાર વિસ્તારમાં અપવાદ સિવાયના કોઈ પણ વ્યક્તિએ શસ્ત્ર ધારણ કરવું નહીં. તો આ સાથે સમાચાર પૂરા થયા. નમસ્કાર.